જો બધાનું ધ્યાન થોડુંક અમારી તરફ આવે તો કાર્યક્રમની શરૂઆત રૂડી કરવાની આશા રાખું છું. બહેનો બધી શાંત, ભાઈઓ બધા શાંત થઈ જાઓ. માં ને ઓળખવા માટે 1000 પાનાના પુસ્તક વાંચવાની જરૂર નથી. માને ઓળખવા માટે 1000 પાનાના પુસ્તક વાંચવાની જરૂર નથી. માત્ર 9 કલાક 5 કિલ્લાનો પથ્થર તારા પેટ પર બાંધી રાખ. માં કોને કહેવાય તું ઓળખી જઈશ. 9 મહિના સુધી જે 5 કિલો વજન વેંઢારે, પગમાં લાતો સ્વરૂપે પીડા પેટમાં ખાય, બાળક ઉલટો થાય, સુલટો થાય, બાળક આડો અવડો રમે, માને પીડા થાય, પણ માં ઉચાટ ન કરે. કારણ માં જાણે કે મને તો જગત જનનીનો આદેશ છે કે આ ધરતી પર એક જીવને જન્મ આપવો છે. એટલે માં બધું સહન કરે, પણ માની સીમા હોય સહન કરવાની. એમ કહેવાય છે કે જગતને સાચવવા વાળી પણ માં છે, અને ભોળાનાથ મહાદેવે હુકમ આપ્યો છે કે જગતનું સર્જન પણ તારા હાથમાં ને વિસર્જન પણ તારા હાથમાં સોંપું છું. કારણ કે શિવને જ્યારે મન થયું ત્યારે એણે શક્તિમાંથી ઉમાને પ્રગટ કર્યા હતા, અને તમામ જવાબદારી જગત જનની મૈયા ઉપર નાખી. આ માએ ઘણા રૂપ લીધા. એમાં એક રૂપ કટારમલ પરિવારના આંગણે મોમાઈ માં બનીને પધારી. તેરા ગામમાં એનો ઢેરો નખાયો. જોરદાર પ્રાણ પ્રતિષ્ઠાથી માને આનંદ થયો કે વર્ષો સુધી જેને મેં સાચવ્યા એ કટારમલ પરિવારે તેરામાં મારા માટે મહેલ બનાવ્યો છે. એ માની આજે 4થી પેઢીમાં આપણે અહીંયા મળી રહ્યા છીએ. માનો ચમત્કાર છે મારી આંખો સામે. ગઈ પેઢીમાં આવેલો નોનસ્ટોપ મારી હેડકીઓ ચાલુ હતી, અને એમાં મારું સંચાલન. બરાબર 6 વાગે મેં તમારા વચ્ચેથી રજા લીધી અને ઘાટકોપરની જોશી હોસ્પિટલમાં હું દાખલ થયો હતો તમારી પેઢીમાંથી રજા લઈને. માત્ર 20 મિનિટમાં મારી હેડકી બંધ થઈ. જે 39 કલાક બંધ નહોતી થઈ એ માત્ર 20 મિનિટમાં બંધ થઈ ગઈ. બસ એ મોમાઈને આજે ઋણ ચૂકવવાની ઈચ્છા થઈ, અને ખેરાજભાઈ ભાનુશાલીએ પહેલો સંપર્ક કર્યો કે ઉત્તમભાઈ બીજી વાર તમને બોલાવું છું, આવવું પડશે. બાપની આજ્ઞા હોય ને તો દીકરો ઝીલી લે. તો હું આપ સર્વેનો આભારી છું. શ્રી તેરા મોમાઈ માતા કટારમલ પરિવાર સમૂહ પેઢી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે. બેઠા બેઠા અહીંયાથી તેરા જવાનું છે, અને માનો હંમેશા દીકરો જ વાલો, કેમ કે બાપને વાલી દીકરીને, માને વાલો દીકરો. પાર્વતી પણ ભોળાનાથ સામે ઝઘડો કરી જાય જો ગણપતિનું કંઈ થઈ જાય તો. હા, તો એવા દેવાથી દેવ ગણેશને પહેલું આહવાન કરશું. કારણ કે માને જો આનંદમાં રાખવો હોય ને તેના દીકરાને પ્રેમ કરવો જોઈએ. રિદ્ધિ અને સિદ્ધિના સ્વામી એવા ગરવા ગજાનન મહારાજને હાકલ કરીએ કે કટારમલ પરિવારની તેરાની પટરાણી એવી મોમાઈ માની 4થી પેઢી અમે કરી છે. હે માં તું પધારે આંગણે. એટલા માટે તારા દીકરાને વિનંતી કરીએ કે હે ગજાનન ગરવા મહારાજ, તમારી માના વધામણા ગાવા છે, દીકરા વગર અમે કેમ ગાઈએ? પધારો પધારો ગણપતિ બાપા પધારો. બોલ ગરવા ગજાનન મહારાજ કી. હરિ ઓમ હરિ ઓમ. સદગુરુ ગુણપતિ શારદા ત્રણે નમવાના ઠામ. શરણ ગ્રહે સુખ આપશે, ઈ પૂરે હૃદય નિહામ. सरस्वती मासुर दीजिए, गुणपति दीजिए ज्ञान। एज बजरंगी महाबली
સદગુરુ દીજે શાન. સદાય ભવાની સહાય કરો જી 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 જી. એ જી સન્મુખ વસો ને ગણેશ રે. પંચદેવ મારી રક્ષા કરો. ગુરુ બ્રહ્મા વિષ્ણુ એ મહેશજી જી 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 જી. ઓ અલખ તારા નામને આવી પ્રથમ પહેલા પૂજા તમારી. મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ. પ્રથમ પહેલા પૂજા તમારી. મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ. કોટી વંદન તમને સુંધાણા. નમીએ નાથ રૂપાળા ગજાનન. પ્રથમ પહેલા પૂજા તમારી. મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ. પ્રથમ સમરીએ નામ તમારા. ભાગે વિઘન અમારા અમારા. ભાગે વિઘન. પ્રથમ સમરીએ નામ તમારા. ભાગે વિઘન અમારા. એ અમારા ભાગે વિઘન. શુભ સુકનીએ તમને સમરીએ. શુભ સુકનીએ તમને સમરીએ. દીન દયાળુ દયા વાળા ગજાનન. પ્રથમ પહેલા